ફાઇનલ મિત્રો આપણો ગેટ પ્રવેશ થઈ ગયો છે આવડો ને હા મસ્ત છે લોકેશન આમ જો મિત્રો આમ જામુડા ખાય એટલે આ તમારો વ્લોગર ને કો ગેટે ઉતારો બીજો ભાઈ ગયો જો બતાય જો હંતાઈ છે જો હંતાઈ જય દ્વારકાધીશ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો સવારના વાગી ગયા છે 8:30 આપણે ભાઈ મોટું થયા વગર ઊભા થઈ ગયા મોટું થયા વગર ઊભા થઈએ દીપક હજી હોતો છે ચાલો આપણે મોટું જોઈને 9 ફ્રેશ થઈ જઈએ પહેલાં મિત્રો તમારો ભાઈ 9 એકદમ ફ્રેશ થઈ ગયો છે અને અત્યારે વાગ્યા કેટલા ખબર 10 વાગ્યા છે દીપક જો ઊભો થઈને આવી ગયો છે અને જો કાફડી લઈ આવ્યો છે નાસ્તો કરવા હાટું ચાલો આપણે કાફડી ખાઈ નાખીએ કેમ કે જે 10 વાગ્યા જમવા જવાનું છે 12 વાગે નાવાનું છે એટલે પણ દાઢી દેખાતી જ ને મારો ભાઈ દેખાય નહીં ચાલો કાંઈ વાંધો નહીં મિત્રો આપણે ફાફડી ખાઈ નાખીએ તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 12 અને હવે હું દેખો ઉપડે છે બપોરા કરવા માટે અને બહાર તડકો તો જોવો મિત્રો ભાઈ સાહેબ જગન્નાથ એ ક્યાં હુઆ ઉપાડી લઈએ કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ મિત્રો બને રહે જમી આવી તડકો એવો છે ને સહન તો ફાઇનલ ફેમિલી આપણે આવી ગયા જમવા દીપકે જો ચાલુ કરી દીધું છે અને જો ગાંઠિયાનું ને ટમેટાનું ચાક દાળ ચાટ રોટલી સંભાર અને ભાત ચાલો ફાઇનલી મિત્રો ખરા મજાનો તડકો થઈ ગયો છે ને ભાઈ બંધ નીકળી ગયા હવે ક્યાં જવાનું આને પોપટ કરી નાખ્યો અમારો હાવ એ અમારો પોપટ કરવા જતા અમે એનો કરી નાખ્યો અમે ફોન કર્યો કે ભાઈ બંધ કારા પગો હું તો 15 મિનિટમાં અમે અડધી કલાક કરીને તો અમે એને ખોટું બોલ્યા જરાક તે અમને મેકીને જ હાલતો અને આ ભાઈ અમને ક્યાંક બીજા થઈને લઈ ગયો હાવ પાસે ઈને ભાડ્યું ને તું છોડની વચ્ચે સડા છોડવા સીડ્યો તો એવું થયું મિત્રો મેં કાંઈ જોયું નહોતું બરોબર હું દીપકને હાલ્યો ગયો એ તો ક્યાંય ને ક્યાંય પકડ્યો ભાઈ આને ફોન કર્યો હું કહો તમને લઈ જાઓ ખરા મજાને તડકો છે એક તો રહેવાતું છે નહીં પછી આને કીધું કે હાલો કે આવી છે ખરેખરનો પોપટ થઈ ગયો તડકાનો એ અમારો પોપટ કરતા હતા મેં એમનો જવાનું છે બધું છે હવે આપણે જવાનું છે ક્યાં જવું છે ભાવલા આપણે જવાનું ક્યાં છે તમને નથી ખબર હું તમને ક્યાં લઈ જાઉં 1 મિનિટ ઉભા રહ્યો જવાનું ક્યાં છે પેલા ભાઈ એ નથી ખબર આમ જો ગરમી થઈ અમારો ભાઈ મને થાય આમ જો પરિસો વળે આ વાત કે ભાઈ બંધો હતા આમ હાલ્યા જાય જો આગળ ગયો જોઈ લો આવા ભાઈબંધો છે આવા ભાઈબંધો શું કરું આમાં શું લડી ભાઈબંધોમાં ક્યાંય ફેર્યા નહીં રાજભા ગઢવીવાળો ડાયલોગ મારી દઈએ બીજું તમને કાલે જ કીધું નહીં અમારી ભૂલ છે તમને દેખાડવા પડે હા એમ ચાલો કન્ટિન્યુ મિત્રો વિડીયો બને રહ્યો આપણે જ્યાં જઈશું ને ત્યાં તમને આગળ મળી જઈશું મિત્રો આપણે આવી ગયા છીએ બસ સ્ટેશન જ છે બસ સ્ટેશન બાપા સીતારામ ચોક પૂરી પલટણ લઈ જોવો પલટણ અહીં બેઠી છે અડધી અને અહીંયા અડધી વહી ગઈ છે અમારા ભાવેશભાઈ ટિકિટ લઈ લીધી છે ચલો અહીંથી આપણે એન્ટ્રી થાય છે આપણે મિત્રો આપણે ક્યાં જવાનું છે મને ખબર નથી પણ તમે અંદર કન્ટિન્યુ વિડીયોમાં બને એટલે ખબર પડી જાય છે બરોબર પેલા હોય રહી ગયું ફાઇનલી મિત્રો આપણે વહી ગયા છીએ બસ નહીં બેઠા ને ઉભા એટલે આવી ગયા મારો હવે ઉભો આપણે ક્યાં મને પકડી રાખ્યો તો મિત્રો ફોન તો આપણે જોઈએ જ છીએ ને ફોન તો આપણે જોઈએ ચાલો કન્ટિન્યુ મિત્રો આપણે પૂગી જશે બોટનિકલ ફાર્મ દીપક જો ટિકિટ લેવા ગયો છે હે બોટનિકલ ગાર્ડન છે અચ્છા ભાઈ જે હોય હા એમ નો ખબર હોય પૂછી લેવાય ખબર ન હોય ને મારો ભાઈ સુરતના માણસો હોય ને ખબર હોય આને તો મોઢું ધોયા વગર નીકળી જાવ ને આવું થાય આને મોઢું ધોયેલું છે એવું લાગે છે તમને કોઈને કોક કયો ખર આપણા પટેલ આપણો સિરિયલવાળા આપણા મિત્ર છે ઓફિસવાળા એક ભાઈ જો અમને ઊભા જય શ્રી રામ લાવો ટિકિટ લાવો એવું છે ભલે ટિકિટ આવી ગઈ છે હાલો એવું હા રેડી છે મને પણ આ સ્થિતિ બતાવી હતી ને મારો ભાઈ જે હોય બધી હાલો અંદર જશું ને હાલો હાલો ગેટ પ્રવેશ કરીએ અને અંદરનો નજારો તમને બતાવવું જોઈએ ફાઇનલ મિત્રો આપણો ગેટ પ્રવેશ થઈ ગયો છે અને અંદર આવતા નજારો જોવો આમ જો કેવું મસ્તનું છે અને અહીંયા બધી વસ્તુ જ્યાં આપણે જે ફરવા જવાનું છે ને એ બધું અહીંયા પોસ્ટ લગાડેલા છે જો પોસ્ટર લગાડેલા છે આ બધા આ જ્યાં હે ગળી જાઓ અંદર સીધા ફાડીને
હા ફાડીને ગળી જાઓ પંચોટી હા ચાલો આ લોકેશન મસ્ત છે પંચવટી આવડો ને હા મસ્ત છે લોકેશન જેને જેને જેમાં હા જા તું સીડી જા માથે હે હાલો હવે અંદર અંદરનો નજારો જોવા જશું ને હાલો મંદિર અંદર આજ બધાને દેખાડ્યું અહીંયા અંદરનો નજારો જોવા જઈએ ગો લખ્યું ગો આપણે મિત્ર ગો થી હાલો આમ નહીં અહીંથી હાલો તો મિત્રો અંદરનો નજારો તમને હવે બતાવું હમણાં તો મિત્રો આ શું કહેવાય પોસ્ટ નહીં સ્વાગત કરે છે સોરી હે આ તો ઘોડું છે તો ગધેડું છે એટલે ઘોડું છે લિમિટ બહાર નહીં જવાનું આ કોણ છે અદબ પાડીને બેઠા છે ભાઈ ન્યા ન બતાવાય એ લઈ હું તોડો છો જો મિત્રો આને કહેવાય અસલ ગામડાના ગવાર કાતરી ભાળી નથી આ છે ને વીઆઈપી છે વીઆઈપી આઈ એમ વીઆઈપી इसको बोलते सीधा मुंह पे बेचते ગામડાના ગવાર મોટું ધોયા વગર નો આવે इसको बोलते सीधा मुंह पे बेचते હું પે બેચ જતી કેમ લાગ્યું મિત્રો મને તો રેડ લાગે તને પ્રસાદી લઈ લો હા નહીં તને હરખું દે કોને કોને ખાતી કાતરીના પાંદડા ખાધા હે કોમેન્ટ કરી દેજો બાકી વિપુલભાઈ જો ખાધા હે ખાધા ત્યારે ખાવી છે ને હા હા મજા અલગ જ છે મજા અલગ જ છે ચાલો કન્ટિન્યુ હાલો મિત્રો અહીંથી જવાનું છે ભૂલ ભૂલૈયામાં ફરવા ભૂલ ભૂલૈયા આવડવા છે ને ભૂલ ભૂલૈયા છે આની અંદર છે ને ફરવાનું છે હમણાં સર્કલની અંદર હાલો હે તમારે જોયા જ કરવાનું મજા જ લેવાની મજા લેવાની અંધારાની માં હાલો અંદર જાય છે નીકળી જાય કેલા તો મિત્રો આપણે અંદર ગળીયા છીએ ભૂલ ભૂલૈયામાં આખી ભૂલ ભૂલૈયા હાલ રાખો હાલો આની અંદર છે ને કાપી નાખ્યું મિત્રો આની અંદર છે ને ફેરા જ કરવાનું ભૂલ ભૂલૈયામાં એલા નો વૈયાલી ગળે હો પણ જો અહીંયા બે હોય મજા આવે હા તો મિત્રો આપણે ભૂલ ભૂલૈયા પાર કરીને નીકળી ગયા અહીં તો વાંદરો રહ્યો હોય આને અંધારાની માં જડી ગઈ કેવા કલરની હતી તો એવી બીજી હોય હે અંધારીમાં કાળે જ હોય હા ધોળે હોય એટલે તને છોકરું કાળું જ છે એટલે આવી છે ને વિપલા અમારે કિકરિયાના ફાર્મમાં આવીએ ભાગ આશે ને બધા મુસલમાન હાલો કન્ટિન્યુ મિત્રો અહીંયા છે ને હાવ જ બેઠો છે છોકરો કોઈ બોલતા નહીં પૂતળું છે હાલતી નતો નીકળ હાલ હોયો જા હાલતી નતા થોડું જ આવે જ્યાં હોય ને મિત્રો હજી છે મન પરાણે આગળ ધ્યાન રાખ ને મગર છે મગર નહીં લાકડો એ લાકડો મગર નહીં લાકડો ખોટી છે ખોટી લાકડો હવે આગળ જો આગળ શું છે હજી બતક છે લે. બતક નથી તો શું છે એટલે ઢેલે નથી ને બતક નથી પાણાના પૂતળા છે આ વચ્ચે ઢેલો જ છે ને બતક જ છે બતક જ છે લા ભાઈ બતક જ છે એમ કે ના પાડવી હું એમ જ કહું છું બતક જ છે બતક જ છે મેં કેવી છે તો મિત્રો ની હાસુ માનવા દે બતક જ છે એમ કહું તોય ના બતક છે ની હાસુ પડવા દે ભાઈ આ સિનેમેટિક સોંગ છે આપણે અહીંયા ફરવા આવ્યા છીએ હા અમે અહીંયા ફરવા આવ્યા છીએ અમારું ફરવાનું ખબર ટાઈપનું છે નહીં મારે કરવાનું આપણે છે ને ગાર્ડનમાં ફરતા ફરતા
અડધે પૂગી ગયા છે બાગમાં ફરતા વાત ક્યાં છે વાઘ તો આમ જંગલમાં હોય બાકી લોકેશન કેવું છે મિત્રો એક નંબર હો કાંઈ ઘટે નહીં રૂડું ને રળિયામણું લાગે એવું લોકેશન મિત્ર એક નંબર લોકેશન થાય બેસ્ટ લોકેશન ગણો ને તોય મજા જ આવ્યા કરે એવો વિડીયો ઉતરે ઉનાળાનું ફૂકાઈ ગયું છે ચોમાસા આની કરતાં મજા આવે કન્ટેન્ટ વિડીયોમાં બની રહ્યો ને ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો એટલે ચોમાસાના તમને વિડીયો જોવા મળી જશે ચાલો કન્ટિન્યુ આપણે આવી ગયા છીએ અત્યારે ચીકુવાડીના આંબાવાડી બગીચામાં આમ જો ઓય મારો ભાઈ અમારા દીપકભાઈની બધા અંદર આવી ગયા છે કયુંના અને છે ને એ કંઈક અમે કેરીઓ પડી છે કે કેરીઓ ખાવા આવ્યો ફટાફટ તો અહીંથી આપણે અંદર જવાનું છે અહીંયા જો રેલનો પાટો છે 5 વાગે રેલ ચાલુ થશે 5 વાગે થાય ને 5 વાગે ચાલુ થશે હવે અજયભાઈ વિપુલભાઈ ને આમ જો બધા અંદર જ આવી ગયા છે ચીકુડા ખાવા જોઈ લે ભાવલો જોઈ લે એટલા ભાવા મારા ભાઈ દેન ચીકુ આલે ભાવ 50-50 મિત્રો 50-50 મજા છે હો હાલો હજી કેરી ખાવી ને બાબા સામે જો મિત્રો આખી પાર્ટી બેઠી છે ઓ ફાઇનલી મિત્રો જોવો અજયભાઈ તમે હેલા હે કેરીઓ જોઈ લે પાકી ગઈ ટોપ ફોડી નાખો ભાંગીને આનું કામ છે હાઈડકું 5 મુઠ્ઠી હાઈડકું છે અહીંયા જો મિત્રો ઢગલો કરીને બેઠા જો અડધી તો દબાઈ નાખી જાય ખાઈ ગયા અડધી તો ખાટી છે કે હે ખાટી છે કે હાલો મિત્રો મોટી ધારી પાકલ જેને ખાવી આવી જાવ અહીંયા આવી જાવ એમ પડે ચીકુ લંડન જો આ બધા આ એમની ગેંગ છે કે ચીકુ પાડવાની તમારે વાડી હોય ધ્યાન રાખજો જો ઓછા જણા છે આ જો આમ બેઠા જ જો તો ક્યાં બેઠા 2 3 5 ની એક આઈ છે એટલે તમારી વાડી હોય ને તો ધ્યાન રાખો એની જો હંતાય છે આમ જો તમને નક્કી કરી વાળજો તમને ચીકુ ભાવે જો આ કેરી સોર છે આંબા જો તમને ચીકુ ભાવે કે કેરી ભાવે કેરી સોર છે હસુ શું ભાવે એનો નક્કી કરજો કોમેન્ટ કરજો સામે જો માથે ચડે જો મિત્રો આ ગામડાના દેશી હો ગામડાના દેશી ઓલા જો બે હંતા ને ખાય હો પાછા હંતા અંદર એકલા આ ભાવલો એકલો ખાય જો હંતાય બીજો ભાઈ ગયો જો બતાય હું વિડિયો શૂટ કરતો મેં ખાઈ લીએ બધાયનું શૂટ કરીને ખુદ વાહે હંતાડીને એકલો ખાતો હતો આમ જો એ બસ કરી જાવ કોકની વાડીના હે હાલો દેવી હાલો મિત્રો જાંબુડા ખાવા તો મિત્રો ધ્યાન રાખજો કદાચ કોઈકની વાડી આવી હોય ને તો ફોલો મી અહીંયા જ જમી છે ફોલો મી એ ટ્રેન આવે તો આગળ હમણે આવશે ફોલો મી હામે જીરો હામે પાકલ શીખો જીરો ક્યાં છે હામે માથે ચડો માથે ચડો મિત્રો જો આ છે ને હમણાં કેરી ખાતો છે ને જાંબુડા પાડવાનો છે જાવ દે જો ગયો લ્યો એટલું રહી ગયું નહીં થાય એ આની માથે ચડો નાળિયેરી માથે ચડો બૂટ આપો કોક ભાઈ તમારે ચપ્પલ આપો તો આમ તો જો વોટ સહિત સુઈ જાય એવું આમ રડ આયા કરે એ ગયું આગળ હોય એ જોજો જાંબુડા ને પેલો ખોપરું નો ફૂટી જાય મિત્રો આજનું એન્જોય કાંઈક અલગ ભાઈનું છે હવે મોજ મસ્તી એક ધારી સામે જો અજયભાઈ ને વિપુલભાઈ ને દીપકભાઈ ને જોવો બધે જોવો વિપુલભાઈ જો સામે બાઈ દા જો દીપક હમણાં જવા દે છૂટું ખાય નહીં થાય રાવા દે એક જાંબુડા હાટું જોવા દે તો
ના પાણો સોટ્યો અંદર મારો ભાઈ. મને ખબર આ તમારે ક્રિએટર ગદ્દારી કરે આમનો હોય આ ગદ્દારી કરે ઓલું હલવાઈ ગયું આમે જો મિત્રો કેટલા બધા જાંબુડા છે. હવે તમારા ભાઈનો વારો. લે વિપુલ પકડ આમાં. આગળ હારી જો પાડો આ બધું એવું હા જો ભાવલો આવ્યો ભાવલા માં જોઈ જાય તમારા બ્લોગર અધર ચડે હો ઓળખાય પડ્યા કાસા પડ્યા હલાય આખી હલાય બાય આયા શું છે આના પગત આયા હાલો જામુડા આ બધા જામુડા વીણી લઈ લેવી આમ હોય ને આમ એને અહીંથી આમ ખાઈ લેવાનું. હા એ તો મને ખબર છે એમ ખાઈ લેવાના પછી જામુડા આ બધા ગોતો અહીં પડ્યા કેટલાય બોલો એટલે જામુડા નથી જડતા શું કરશું અમે અને આ તમારા ક્રિએટર વ્લોગર તડકાના દેખાતા નથી બોલ આ એટલા બધા હદ મારા તેમ ખાવાની કે કેટલો કાળો હું હવે એટલા હમણાં મારખો થયો. હા જો રેવા દે ભાઈ નથી જવું રેવા દે. ઉતરી જાઓ. આમ જો મિત્રો આમ જાંબુડા ખાય અત્યારે એકલા મને દાડવે સડાવીને જાંબુડા ખાય છે બોલો. જો આ જાંબુડા ખાધા બાકી જો આવડા ઘા કરે એ તાણ નથી ઘા કરે ઘા ઈ કરે ને ખાઈ અમે આ જો એકલા ખાય આમને એટલે આવડા આખો ચેપાઈ જાય છે. હાલો આગળ જો લાવ દઉં છું. મારે એક કેસ કરવા મારું જાંબુડું બગડી ગયું એટલે આ તમારા વ્લોગર ને કોક એડે ઉતારો ખબર પડી મિત્રો કોઈ ધ્યાન નથી દેતું ધ્યાન નથી દેતું. મને દાડવે સડાવીને ખુદ બધા જાંબુડા ખાવા સોટી ગયા. હાસું નહીં વાત ઓલા મસ્તીની વાત નથી હવે. હલવાણો મારો ફોન આવ્યો 5 અને આપણે બધા મિત્રોને કરી દીધા છે ભેગા. અમારા વિપુલભાઈ અને ભાવેશભાઈ અને એક મિત્ર એક રીલ શૂટ કરવા હાટુથી રીલ પાકી કરે છે. કેમ થોડીક અઘરી છે પણ થઈ જાય છે. અને આ જો બધાને બેહાડ પેલું કહેવાય એટલે થોડીક વાર લાગે લાગશે વાર પણ આવશે મજા. હા હાચી વાત ને લાગશે વાર પણ આવશે મજા. શૂટ અને હવે બધાને ઘરે જવાનો પ્રોગ્રામ છે હાલો હવે ઘેરે હવે સીધા ઘરે નીકળીએ. 100 જેવું થવા આવ્યું છે તો બધાને હવના ઘરે જવું પડશે ને. અને મારે જે વિડીયો એડિટ કરવાનો છે આ ભાઈ શરમાઈ છે થોડો. આ ભાઈ થોડો શરમાઈ છે બરોબર. બીજું કઈ વાંધો નથી. ગરમી લાગી ગઈ તડકો હાલો ફેમિલી બાય 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 બાય. લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ બાય.